હું ઇન્ડિયન આર્મીમાં હતો. આર્મીથી રિટાયર થયો છું. રિટાયર થયા પછી હું કોંગ્રેસમાં જોડાયો. જબ ચાઇના આપણા પર આક્રમણ કરે તો આપણે બેસી રહેવાનું? તો કમાન્ડર જે હોય એઝ એ હું હોય કે ગમે કમાન્ડર પૂછે કોને? ઉપર જ પૂછે. કારણ કે લડાઈ કરવાની છે. લડાઈ એટલે દેશની લડાઈઓ છે, કોઈ પર્સનલ લડાઈ તો છે નહીં. એટલે આદેશ કોણ આપે? પીએમ સાહેબ આપે. પણ પીએમ સાહેબ એને લાસ્ટમાં એવું કહ્યું તમને ઉચિત લાગે કરો. તમે વિચાર કરો કે સેના ઉચિત લાગે તો કરે. સેનાનું ઉચિત કશું ના હોય, સેનાનો આદેશ હોય કે તમે આ પાર કે પેલી પાર, એનો આદેશ કહેવાય. કોને જોઈ આ સુધી? મેં તો 56 આદિની પીએમ સાહેબની 56ની છાતી મેં તો જોઈ નહીં. જે પીએમ એવું કહે છે કે મને મહિલા સાંસદો મારશે, બચકો ભરી લેશે, એ સાંસદ ઉપર આપણે એવા નેતા ઉપર આપણે કઈ રીતે ભરોસો કરીએ કે દેશની રક્ષા કરશે? ટ્રમ્પ સાહેબના કંઈ ને કંઈ એવું કામ છે, એમના હાથમાં એવી પકડમાં આવી ગયું છે કે ખોલવા નથી દેતા. અને કોંગ્રેસમાં કેમ કે કોંગ્રેસની વિચારધારા છે એ અમને ગમે છે. અને જે ભારતીય જનતા પાર્ટી છે એ એક તરફની ચોરોની પાર્ટી છે. એમનો નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે. આજે આપણે મહેમદાબાદ તાલુકાના કોંગ્રેસના ભરતસિંહ ચૌહાણ સાથે આપણે વાત કરીશું અને તેમને પૂછીશું કે કોંગ્રેસ પાર્ટીમાં તેઓ જોડાયેલા છે તો તેઓની કામગીરી શું છે અને શું કરે છે તેઓ. હું ઇન્ડિયન આર્મીમાં હતો. આર્મીથી રિટાયર થયો છું. રિટાયર થયા પછી હું કોંગ્રેસમાં જોડાયો. તાલુકા પ્રમુખ બનાવ્યો. તે પછી મેં ઘણા બધા સારા કાર્યો કર્યા અને અત્યારે હાલમાં હું ચાલુ કરતો જ રહું છું. અને સારું એવું કોંગ્રેસનું વર્ચસ્વ છે અને કર્યા પછી અમે સારું કામ કરીએ જ છીએ. તમે કેમ પણ કોંગ્રેસમાં જ જોડાયા? ભારતીય જનતા પાર્ટી છે, આમ આદમી પાર્ટી છે, ઘણી બધી પાર્ટી છે, તો કોંગ્રેસમાં જ કેમ? કોંગ્રેસમાં કેમ કે કોંગ્રેસની વિચારધારા છે એ અમને ગમે છે. અને જે ભારતીય જનતા પાર્ટી છે એ એક તરફની ચોરોની પાર્ટી છે. એમનું કામ ભ્રષ્ટાચાર કરવાનું છે. અમે સેન્ટ્રલમાં રહીને ઘણું બધું જોયું છે. એ લોકોની નીતિ જોઈ છે. 32 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે, પણ આજે એમને જો રોડ રસ્તા એમના જે કાર્યો છે એ અમારે મેચ નથી થતા. અમે જે લોકો છે અમારી વિચારધારા, અમારી મૂળધારા, અમારે ગરીબોની સેવા કરવી, એના માટે મેં કરે છે. તમે હમણાં કીધું કે તમે આર્મીમાં હતા, તો એ ટાઈમ પર ભાજપ હતી તમારા ઉપર લેવાનો હોય નિર્ણય, હા, તો એમાં તમને કોઈ પ્રોબ્લેમ આવી હોય એમના સમયમાં? ના, એવું તો સેન્ટ્રલાઇઝમાં કેવું હોય કે અમારા આદેશો હોમ મિનિસ્ટરથી મળતા હોય છે ને. હોમ મિનિસ્ટર મળતા એમાં આદેશોમાં બીજા કોઈ ભાજપને એનો કોઈ લેવા દેવા હોતું નથી. કેમ કે ડિફેન્સ કોઈના અંડરમાં આવતું કામ નથી. કામ કરે કે ઉપર લેવલ જે કરતા, એટલે એમાં કોઈ નિર્ણયમાં મારામાં કોઈ ફરક પડતો નથી. અને અત્યાર સુધી જેટલા પણ કામ થયા છે, જેટલા અમે કામ કર્યા છે, સારી રીતે અને વ્યવસ્થિત રીતે કરે છે. અને કોંગ્રેસમાં રહીને જ કામ કરવાની મજા આવે છે. કે ભારતીય જનતા પાર્ટી એક એવી વિચારધારાની પાર્ટી છે કે ના બહેનોનું, માનું, બાબાનું કોઈનું પણ વિચારતી નથી. એ પોતાનો સ્વાર્થ જોવે છે, પોતાના ખિસ્સા ભરે છે. અને જેટલું પણ અત્યાર સુધી ભંડોળ મળ્યું છે કે જે પણ મળ્યું છે એ લોકો પોતપોતાની રીતે પોતાની વ્યવસ્થા કરતા હોય. જનતા માટે કંઈ નથી, ગરીબો માટે કોઈ એમની વ્યવસ્થા સુધી કરી નથી. અને એવું બધું જોઈને અમે કોંગ્રેસ જોડાયેલા છે. હમણાં આપણે એઆઈ સમિટ હતું તો જેમાં છે ને એવું કહેવામાં આવ્યું છે પ્રધાનમંત્રી દ્વારા કે આ બધું કોંગ્રેસના લોકોએ કરેલું છે, તો તેને લઈને શું કહેવું છે? કોંગ્રેસના લોકોએ નથી કર્યું. જે લોકોએ ભારતીય જનતા પાર્ટી જે કલકલોટિયા યુનિવર્સિટીમાંથી ચાઇનાથી દ્વારા ખરીદેલો રોબોટ બતાવીને એમને એવું કીધું કે હા મેં બનાવ્યો છે, આ એ ભારતીય જનતા પાર્ટી છે. અને જ્યારે પોલ ખુલી ગઈ અને જે લોકો જાણ્યા, જેમ કે કોંગ્રેસને ખબર પડી કે આ ખોટું થઈ રહ્યું છે, એમના લીધે એમને વિરોધ કર્યો હતો. વિરોધ કરવાનો જનતાનો હક છે. ખોટું થતું હોય તો વિરોધ કરવો જોઈએ, અને કર્યો છે. એમાં કંઈ ખોટું નથી કર્યું. પણ ભારતીય જનતા પાર્ટીનું કામ છે ખોટું છે. એમનું એવું કહેવું છે કે આ ઇન્ટરનેશનલ લેવલ પર અમારી બેઇઝ્જતી કરી, કે ઇન્ડિયાની બેઇઝ્જતી કરી. ઇન્ડિયાની બેઇઝ્જતી ભારતીય જનતા પાર્ટીએ કરી છે, ના કે કોંગ્રેસે કરી છે. ભારતીય જનતા પાર્ટી જૂઠો રોબોટ બનાવીને, ચાઇનાનો રોબોટ બતાવીને બધાને એમ શું કરે? આમ તો જોવા જઈએ આપણે તો આમ આદમી પાર્ટી પણ લોકોના હિત માટે જ કામ કરતી હોય છે, વધારે ખેડૂતોને લઈને, આમ આદમીઓના પ્રશ્નોને લઈને. તો તમારું આમ આદમી પાર્ટીને લઈને શું કહેવું છે? અને હમણાં જ રાજુ કરપડાએ ઇસ્તીફા આપી દીધો છે, તો તેને લઈને બી તમારું શું કહેવું છે? આમ આદમી પાર્ટી એ ભાજપની બી પાર્ટી છે. કહેવા પૂરતી તો કહેવાય છે કે આમ પાર્ટી છે, પણ એ બીજેપીના કાર્યોને લઈને જ કામ કરતી હોય. અને રહી રાજુ કરપડા અંડર પ્રેશરમાં થઈને રાજીનામું આપ્યું છે. બીજેના પ્રેશરથી એના પર જે કેસ કરેલા છે ને, કેસથી બહાર નીકળવા માટેનો આ એક પ્રયાસ છે. અને એટલા માટે એના માટે રાજીનામું લીધું છે. એને ખુશીથી રાજીનામું નથી આપ્યું, એ પ્રેશર, અંડર પ્રેશર થઈને રાજીનામું આપ્યું છે. એટલે ખેડૂતો માટે તો જે રાજુ કરપડા જે અત્યાર સુધી કામ કર્યું સારું કર્યું છે, ખરાબ નથી કર્યું. પણ જે ખરાબ કામ કરે,
સારું કામ કરે એના માટે બીજેપી નથી, ખરાબ કામ કરે એના માટે બીજેપી છે. એટલે આમ આદમી પાર્ટીમાં રાજુ કપડાને રાજીનામું આપવું પડ્યું અને ભાજપને જોઈન કરવી પડશે પ્રેશરથી. એક તરફ આમ આદમી પાર્ટીના લોકો એવો આક્ષેપ કરે છે કે કોંગ્રેસ છે એ બીજેપીની પાર્ટી છે, મતલબ એ બંને ભેગા થઈને કરતા હોય છે, આમ આદમી પાર્ટી અલગ છે. તમને એવું ક્યારેય લાગે કે બીજેપી ને કોંગ્રેસ આમને સામને લડતા વર્ષોથી જૂની પાર્ટી છે, કોંગ્રેસ બહુ મોટી પાર્ટી છે અને બીજેપી તો હમણાં 80 પછી ચાલુ થઈ છે. તમે વિચારો કરો કે જે લોકોએ કોંગ્રેસને તોડવાનો જેટલો પ્રયાસ કર્યો, કોંગ્રેસના જેટલા સારા સારા નેતાઓ ખરીદીને બીજેપીમાં લઈને ઊભા કર્યા છે. બાકી કોંગ્રેસ બીજેપી જોડે તો કોઈ નેતા જ નથી, જેટલા છે એટલે કોંગ્રેસથી લઈ જઈને જ બનાવેલા નેતાઓ છે. અને એ પાર્ટી એવું કહેતી હોય કે બીજેપીમાં સારા લોકો છે, એ નથી, એ કોંગ્રેસના જ લોકો છે, કોંગ્રેસના જ સભ્યો લઈ જઈને બનાવે છે, તોડીને પાર્ટી કઈ રીતે હોઈ શકે? કોંગ્રેસ તો જૂની પાર્ટી છે, અંગ્રેજોના સમયની પાર્ટી છે, આ તો કાલે બન્યા છે. એ લોકોને શું ખબર પડે કે બીજેપી અને કોંગ્રેસ એક પાર્ટી છે? કઈ રીતે હોઈ શકે? એટલે આ સરાસર જૂઠું બોલવાનું કામ બીજેપીનું છે. કે છે ને, જૂઠું બોલો, જોરથી બોલો, કોંગ્રેસનું સાચું બોલો, ભલામણ કરો, ગરીબોની સેવા કરો, એ હવે કોંગ્રેસનું કામ છે. હવે તમારી રણનીતિ શું રહેશે કે તમે કોંગ્રેસમાં જોડાયા તો? સારું એવું વર્ચસ્વ કરીશું, સંગઠન મજબૂત કરીશું અને બનશે ત્યાં સુધી બીજેપીને હરાવવાનો પૂરેપૂરો અમે પ્રયાસ કરીએ છીએ. અને આ વખતે કદાચ જનતાનું મન બની ગયું છે, કારણ કે 32 વર્ષથી આ લોકોએ કંઈ કર્યું નથી, એટલે હવે જનતાનું મૂડ બની ગયું છે કે હવે બીજેપી ભગાવો, ગુજરાત બચાવો. એટલે અમે પૂરેપૂરો ચાન્સ છે કે બીજેપીને ભગાવવાનો ટ્રાય કરીએ છીએ. એટલે તમને લાગે છે કે ગુજરાતમાં આ વખતે આવશે ભારત? ગુજરાતમાં કોંગ્રેસ આવશે એનું કારણ છે કે હવે ગરીબ જનતા લોકો થાકી ગઈ છે. જે લોકોએ મત આપ્યો, જે લોકોએ વિસ્તારમાં બોલાવી મોટા મોટા મત આપ્યા, એ લોકોના ઘરમાં બુલડોઝર ચલાવવા લાગ્યા. ગરીબ જનતાના મકાન કઈ રીતે બને બીજેપીને ક્યાં ખબર છે? જે પાર્ટી 88 કરોડ રૂપિયાથી સ્ટાર્ટ થઈ છે ને આજે 10,117 કરોડ રૂપિયા લઈને બેઠી છે બીજેપી પાર્ટી, અને વર્ષ કેટલા? કોંગ્રેસ 17 સાલથી બેઠી છે, હજુ 300 કરોડ રૂપિયા નથી. એ પાર્ટી કેવડો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે, ડિસ્ટ્રિક્ટ વાઇઝ, તાલુકા વાઇઝ. આપ દેખો કમલમમાં એટલી એસી સુવિધાઓ બનાવી છે, આ લોકોએ પૈસા ક્યાંથી લાયા? ભ્રષ્ટાચાર કરીને લાયા છે, ગરીબોના મકાન તોડીને. આ બધા પૈસા ભેગા ક્યાંથી કરે? આ લોકોના ભેગા કરીને જ કરે છે. આપણે હમણાં અમિત શાહે છે ને ચેલેન્જ આપેલી કે રાહુલ ગાંધી ડિબેટ કરે, તો તેને લઈને શું કહ્યું? રાહુલ ગાંધીએ તો પહેલા બી એમને ચેલેન્જ કરેલી, પણ હવે કેમ એ આવી રહ્યા છે? નહીં, અમિત શાહ સાહેબને એવું કહેવું છે કે રાહુલ ગાંધી ડિબેટ કરે. રાહુલ ગાંધી તો હંમેશા ડિબેટ જ કરતા આવ્યા છે ને. રાહુલ ગાંધીએ સંસદમાં કીધું તમારામાં ગરદમ હોય તો આવી જાઓ મારી ડિબેટ કરવા. હવે અમિત શાહ ચેલેન્જ કરી રહ્યા છે. ચેલેન્જ નહીં, ચેલેન્જ તો બધાય કરે છે, પણ આવે છે ક્યાં? પોતાના કર્મ જો છે, કરેલા કર્મ, અને હવે જે ફૂટી નીકળે છે, બહાર આવે છે, એ લોકો કરે શું? એટલે આવી ચેલેન્જ જ કરવાની, આવવાનું નહીં, ચેલેન્જ કરવાની. રાહુલ ગાંધી એક એવા માણસ છે કે એમને ચેલેન્જ કરીને કોઈ મતલબ જ નથી. બિલકુલ સાફ અને શુદ્ધ વિચારવાળો માણસ છે, અને એની સામે અમિત શાહ કાંઈ નથી. કહેવા પૂરતું ગમે તે કહે પણ કંઈ છે નહીં. એટલે એને ચેલેન્જ કરવાથી કોઈ ફાયદો નહીં. અને ચેલેન્જ હોય તો આવે ને ચેલેન્જ કરે, તો કેમ નથી કરતા? વડાપ્રધાન બી ક્યાં ઉભા રહે છે તમને લાગે છે? વડાપ્રધાન તો કહેવા પૂરતા વડાપ્રધાન છે. જે એવું કહેતા હોય કે સંસદમાં લેડીઝ મને મારશે એટલે ના આવ્યા, એવા લોકોને પીએમ બનાવ્યા છે, તો શું કહેવું? મને તો એવું લાગે છે કે અમે ખરેખરમાં ડિફેન્સથી આવ્યા હતા, તો અમને એવું લાગે ખરેખર આવા આપણા દેશના પીએમ છે કે જે સંસદમાં નહીં જઈ શકતા, તો કાલે બોર્ડર પર શું લડી શકવાના છે? આમ કહેવાય કે 56 ઇંચની છાતી છે એવું કહે છે. કોને જોઈ આ સુધી? મેં તો 56 આદિની પીએમ સાહેબની 56ની છાતી મેં તો જોઈ નહીં. જે પીએમ એવું કહે છે કે મને મહિલા સાંસદો મારશે, બચકો ભરી લેશે, એ સાંસદ ઉપર આપણે, એવા નેતા ઉપર આપણે કઈ રીતે ભરોસો કરીએ કે દેશની રક્ષા કરશે? રાહુલ ગાંધી સાહેબે એટલું જ કીધું હતું કે એપ્સ્ટીન ફાઇલમાં કે નરવણે સાહેબની બુકમાં 2-4 શબ્દો મને બોલી લેવા દે. એમને જો બોલવા ના દેતા હોય તો એમને ડર કેટલો હશે કે કિતાબમાં એવું શું છાપેલું છે, શું લખેલું છે જેથી અમારો પોલ ખુલી જાય? એક સાંસદ કિરણ રિજિજુ જોઈ લો, રાજનાથસિંહ જોઈ લો, પીએમ સાહેબ જોઈ લો, એટલા ઘણા બધા લોકો ઊભા થાય. નિશિકાંત દુબે જેવા જે ગંદી ગાળો બોલે છે, એવા લોકો એમના વિરુદ્ધમાં ઊભા થઈ જાય છે. તેમ બોલવા નહીં દેવાનું. કેમ નહીં બોલવા? કદાચ સાચું બોલી જાય તો? બોર્ડરની કન્ડિશન શું છે એ તો નરવણે સાહેબને જ ખબર હતી ને. આટલા બધા દેશના જવાનો મર્યા, આપણા કઈ રીતે મર્યા? સાચો આદેશ ના મળવાથી મર્યા ને. સાચો આદેશ આપવો જોઈએ. જબ ચાઇના આપણા પર આક્રમણ કરે તો આપણે બેસી રહેવાનું? તો કમાન્ડર જે હોય, એઝ એ હું હોય કે ગમે, કમાન્ડર પૂછે કોને? ઉપર જ પૂછે. કારણ કે લડાઈ કરવાની છે. લડાઈ એટલે દેશની લડાઈઓ છે, કોઈ પર્સનલ લડાઈ તો છે નહીં. એટલે આદેશ કોણ આપે? પીએમ સાહેબ આપે.
પણ પીએમ સાહેબે એમને લાસ્ટમાં એવું કહ્યું તમને ઉચિત લાગે એ કરો. પણ તમે વિચાર કરો કે સેના ઉચિત લાગે તો કરે. સેનાનું ઉચિત કશું ના હોય, સેનાનો આદેશ હોય કે તમે આ પાર કે પેલી પાર, એનો આદેશ કહેવાય, ઉચિત આદેશ ના કહેવાય. તો એ શબ્દ રાહુલ ગાંધીને બોલવા છે પણ બોલવા નથી દેવા. જો બોલે તો સંસદમાં પોલ ખુલી જાય. હવે એવું કહે છે કે અમે કિતાબ ખોલી જ નથી, અમે છાપી જ નથી, પણ ઓલરેડી એમેઝોનમાં છે, ઓનલાઈન ફેસબુક પર છે, બધે છે. 2024માં ઓલરેડી એ છપાઈ ગયેલી છે. મારો છેલ્લો સવાલ છે કે હાલ ટેરિફ જે 18% લગાવવામાં આવ્યું છે, અમેરિકાએ 18% રાખ્યું છે ને આપણું 0% છે, તો એ ઝૂકી કેમ ગયા આપણા સરકાર? તો ઝૂકવાનું કારણ એક જ છે, એ તો કંઈ ને કંઈ અંડર પ્રેશરમાં ટ્રમ્પ સાહેબના કંઈ ને કંઈ એવું કામ છે, એમના હાથમાં એવી પકડમાં આવી ગયું છે કે ખોલવા નથી દેતા. અને 18% ટેરિફ આપણે આપવાનો છે ને, એ આપણો સામાન જાય તો આપણે કંઈ નહીં લેવાનું, એ કયો નિયમ છે? એટલે આમાં એવું લાગે છે કે આમાં એપ્સ્ટીન ફાઇલને લઈને હોઈ શકે. એપ્સ્ટીન ફાઇલને લઈને નહીં, ઘણો બધો એપ્સ્ટીન ફાઇલ લઈને, અદાણી સાહેબને લઈને, આ બધા ઘણા બધા કારણો છે કે જે ઓપન બહાર ના આવે. એટલે જે અમેરિકા આજે કહે, ટ્રમ્પ સાહેબ જે કહે આપણે માનવાનું, અને એ માને ચાલે છે. આપણે સાંભળ્યા ભરતસિંહ ચૌહાણને, જેમની સાથે આપણે વાત કરીએ ને, તેઓ દ્વારા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે ને તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે મોદી સરકાર જે આરોપો લગાવી રહી છે ત્યાં એમનું કાર્યક્રમ બગાડ્યો હતો, પરંતુ તેવું કાંઈ હતું નહીં. તેને લઈને આપણે તેમની સાથે વાત કરી છે. તો આવા જ વધુ સમાચાર માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, તેમજ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.